અહીં અમને તમારું ઝાલમુરી ખવડાવો, કેવી રીતે બનાવો છો? હા, સારો વાળો કેટલાનો હોય છે? 10 20, હા જે પણ હોય બનાવી દો. હા, તમે ઝાલમુરી ખાધી? ખાઈશું, બિલકુલ ખાઈશું. તો કેટલા? 10 રૂપિયા આપવાના છે. દુકાનમાં આવ્યા સર? આદેશ્રી વેપન છે. ના ભાઈ એવું નહીં. માઇક ફિટ કરીને દુકાનમાં ઝાલમુરી એસપીજી પાસે બનાવરાવીને એમના ખિસ્સામાં ક્યારેય 10 રૂપિયા હોય છે? કેટલા નાટક! ચૂંટણીના સમયે ગુફામાં જઈને બેસી રહે છે, ક્યારેક ચૂંટણી સમયે કહે છે હું અલ્લાહને ચાહું છું. 10 રૂપિયા કાઢીને ઝાલમુરી ખાઈ રહ્યા છે. સમજો, એ ઝાલમુરી પણ એમની પોતાની જ બનાવેલી છે. અને જો આ આયોજિત નહોતું તો પછી દુકાનમાં કમેરો પહેલાથી કેવી રીતે લગાવેલો હતો? તે એક પીટ સ્ટોપ હતો જે 2026ની બંગાળ વિધાનસભાની ચૂંટણીની સૌથી વાયરલ ક્ષણોમાંની એક બની ગયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અહીં ઝારગ્રામમાં આ દુકાન પર રોકાયા અને ઝાલમુરીનું એક પેકેટ ખરીદીને સ્થાનિકો સાથે ખાધું. હવે ભલે તે એક વાયરલ ક્ષણ રહી હોય, પણ ઝારગ્રામની વાસ્તવિકતાઓ માત્ર ઝાલમુરીના એક સાદા પેકેટ કરતાં ઘણી અલગ અને વધુ જટિલ છે. હવે ઝારગ્રામ જંગલ મહેલના હૃદયમાં છે, જે બંગાળનો એક આદિવાસી અને ગરીબ પ્રદેશ છે અને તેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની નોંધપાત્ર વસ્તી પણ છે. ઝારગ્રામ એક એવો વિસ્તાર પણ છે જ્યાં રાજકીય રીતે તૃણમૂલ કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. દાદા, તમારું નામ બોલો એકવાર. મારું નામ સર વિક્રમકુમાર સાવ છે. વિક્રમજી, અમે તમારા એક ઇન્ટરવ્યુમાં જોયું કે તમે લોકો અહીં ગયા બિહારથી આવ્યા હતા. તમે લોકો અહીં ક્યારે આવ્યા છો? હું અહીં 12 વર્ષથી છું. 12 વર્ષથી અહીં જ કામ કરી રહ્યા છો. એક વાત કહો વિક્રમજી, અમે તમને એ તો નહીં પૂછીએ કે તમને સારું લાગ્યું કે નહીં. સ્વાભાવિક છે કે જો વડાપ્રધાન કોઈની દુકાનમાં આવે અને ઝાલમુરી કે બીજું કંઈ પણ ખરીદે તો સારું જ લાગે. પણ અમે તમને એક વાત એ પૂછવા માંગીશું કે જો તમને તક મળે અને તમે પ્રધાનમંત્રીજીને કંઈ કહેવા માંગતા હો કે ઝારગ્રામમાં કે બંગાળમાં એવી કોઈ વસ્તુ હોય જેના પર તમને લાગે છે કે તરત જ કામ થવું જોઈએ અથવા તે ઠીક થવી જોઈએ, તમે શું કહેશો? આના માટે રાજનીતિ સર અમે વાત ન કરી શકીએ. અમે તો શું માંગવા માંગીશું? જો એમને અમારા જેવા ગરીબો પર વધુ દયા હોય તો અમારા છોકરાને નોકરી આપી દે. તમે કાંઈ નથી માનતા. આ જે તમે ઝાલમુરીનો સ્ટોલ ચલાવો છો એનાથી આશરે તમે લોકો પરિવારમાં 4-5 જણ હશો. તમારું કામ ચાલી રહ્યું છે? કંઈક તમે ઈચ્છો છો કે વધુ સારું થઈ જાય? અને કંઈક વધુ સારું થઈ જાય તો સારી વાત છે. આનાથી તો ફક્ત ઘર સંસાર ચાલી જાય છે બસ. એ તો ભાડું, ઘરભાડું અને ખાવામાં જ તો જતું રહે છે સર. અને તમે ક્યારથી અહીં આ ઝાલમુરીના સ્ટોલ પર બેસો છો? આ સ્ટોલ ત્યાં લારીમાં હતો, જ્યાં લારી હતી આ દુકાન થઈ એને માનો કે એ 14-15 મહિનાથી આ દુકાન આયા થઈ. અને એની પહેલા તમે લારી પર પણ બેસતા હતા? લારી પર રાખતા હતા. એ બતાવો કે તમારો જે ખર્ચ છે, જેમ કે અમે જોઈ રહ્યા છીએ કે તમે ચણા વાપરો છો, મૂરા વાપરો છો, મૂરી વાપરો છો, આ બધું વાપરો છો. શું તમારો ખર્ચ જે આજથી 3-4 વર્ષ પહેલા હતો તે ખર્ચમાં શું ફરક આવ્યો છે અને તમે જે ભાવ લઈ રહ્યા છો તેમાં શું ફરક આવ્યો છે? જો સર એવું જ છે, થોડા પૈસા મોંઘવારી વધી છે, તેમ છતાં હું એવું જ આપું છું. પહેલાની જેમ ભાવ થોડો ઓછો હતો તેમ છતાં હું એ જ પૈસામાં અત્યારે પણ આપી રહ્યો છું. મેં ભાવ નથી વધાર્યો સર. 10 ની 10 પૂરેપૂરી એવી જ છે. ક્યારેય તમારું મન થયું કે ભાવ વધારીએ અથવા વિચાર્યું કે કામ તો ચાલી જ રહ્યું છે? ના સર, એવું ક્યારેય નથી વિચાર્યું. વિચારીએ તો ગ્રાહકો વિચારે છે થોડું ગડબડ થઈ જાય છે, પોતાના માટે સારું નથી લાગતું. પૂરી ખાવામાં આમ તો સારું. ભારત દેશના પ્રધાનમંત્રી ઝારગ્રામમાં આવ્યા, જે દુકાન બિહારથી, બિહારના લોકોની. પ્રધાનમંત્રી બોલી રહ્યા છે કે બંગાળમાં કામ નથી, કંઈ કામ નથી, નોકરી ફોકરી કંઈ નથી. તો નોકરી માટે બિહારથી લોકો આવીને અહીં કામ કરીને જીવિકા નિર્વાહ કરે છે. ત્યાં આવીને વડાપ્રધાન જો અહીંથી હોય તો સારું, અમારા ઝારગ્રામ માટે તો સારું. બીજેપીની જે પરિસ્થિતિ છે અહીં બંગાળમાં એટલી સારી નથી, પણ આટલા વર્ષોથી જે પાછળ હતા અત્યારે આ વર્ષમાં થોડો બદલાવ આવ્યો છે. થોડું જે પરિવર્તનની ઉપરથી વાતચીત થઈ રહી છે તેમાંથી થોડું વોટિંગ જે ફેક્ટર છે તે પહેલા કરતાં બહેતર થશે. અત્યારે મને લાગે છે કે બીજેપીને પણ આવવું જોઈએ, કારણ કે જેમ કે ટીએમસી ઘણા દિવસોથી છે, તો અત્યારે જો બીજેપી પણ આવે છે તો તેમની કામ કરવાની રીત અને આપણને મતલબ કે તેઓ વેસ્ટ બંગાળ માટે શું કરશે તે પણ આપણે જોવું જોઈએ. તો આમ તો મને અત્યારે તો લાગે છે કે બીજેપીએ જ આવવું જોઈએ. પછી બાકીનું તો પછી જોવામાં આવશે. જો બીજેપી કામ ન કરી શકે તો પછી બાકી તો પાર્ટીઓ છે જ. અત્યારે નવું જે થયું છે યુવા સાથી, હા, તો એનું પણ મને લાગે છે કે તે જો ન થઈને થોડું જોબ પર ફોકસ કરતે અને સરકારી જે નોકરી છે તે જો એક્ઝામ લેવા માટે વધુ ગંભીર હોત તો મને લાગે છે કે થોડો ચેન્જ થાત. મારી તો ઉંમર થઈ છે. હું પહેલા પણ એક પાર્ટી જોઈ ચૂકી છું અને દીદીને પણ જોઈ રહી છું. દીદીના આવ્યા પછી અમારી ઘણી ઉન્નતિ થઈ છે. હું તો આજે જીવી રહી છું, ખાઈ રહી છું દીદીના આપવાથી. એક કામ મળ્યું છે, એક કામ કરી રહી છું.
પછી લકી ભંડાર મળી રહ્યો છે, ચોખા મળી રહ્યા છે. અને પહેલાથી ઘણો સારો રસ્તો, હોસ્પિટલ, ઓફિસ કચેરીમાં જતા પહેલા અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા, સારી શરૂઆત કરતા નહોતા. હવે દીદી આવ્યા પછી અમે જ્યાં પણ જઈએ છીએ લોકો ઇજ્જતથી વાત કરે છે. બધું જ દીદી માટે. અમે દીદીને જ ઈચ્છીશું. ભાજપનું એક એવું છે મેમ કે જે તમને લોકોને લખી ભંડાર આ પ્રકારના ટકા આપવામાં આવી રહ્યા છે, એ એક રીતે તમારા મત ખરીદવાના પૈસા આપી રહ્યા છે. ના મારી તો બે આંખો છે ને. અમે તો જોઈ રહ્યા કેવું થઈ રહ્યું છે. મને દીદી જોઈએ. અમે લોકો દીદીને જ જોઈશું. તૃણમૂલ અને ભાજપથી મોટું કોઈ હતું નહીં, પરંતુ સમયસર સારા દેશથી તો નોકરી નથી. અમારો છોકરો જ બેઠો છે MSc કરીને, નોકરી નથી. કોઈક તો ચિંતા જ છે. ફક્ત ભથ્થું આપવાથી શું થશે? ભથ્થું આપવાથી MSc પાસ કરીને MSc કરીને તેને ભથ્થું આપવાથી શું તેનું મન સંતુષ્ટ રહેશે? રહેશે નહીં. એક તો દબાણ સર્જાઈ રહ્યું છે, કોઈ કામ થતું નથી. અમારા વોર્ડમાં તો 13 નંબર વોર્ડના રહેવાસીઓ માટે કાંઈ કામ થતું નથી. નથી થતી ડ્રેનેજ, નથી થતી લાઇટ, કશું જ નહીં, અંધકાર છે. એકવાર જ્યારે પથસભા થઈ હતી, પથયાત્રા થઈ હતી, ત્યારે મમતા દીદીને આપ્યું હતું, ત્યારે કહ્યું કે હા થઈ ગયું. ત્યાર પછી લાઇટ 15 દિવસ ચાલુ રહી. 15 દિવસ. ત્યાર પછી હવે તો પૂરેપૂરો અંધકાર છે. આગળ તો ટીએમસી છે કારણ કે અહીં જે બધા કામ વગેરે જે છે, મતલબ 15 વર્ષમાં ઘણું બધું કર્યું છે ટીએમસી. મતલબ અમારો જે જંગલમાલ વિસ્તાર છે ને, એનું ઘણું બધું કામ થયું છે. શું છે? જો જે સરકાર આવશે, સરકારમાં કંઈક ને કંઈક ખોટું થોડું ઘણું તો થશે જ. એવું નથી કે કોઈ એવું કામ ન કરી શકે કે બધું બરાબર હોય, કોઈનું પણ નહીં. તો આ જંગલ મહેલમાં ટીએમસીએ જે કર્યું, બહુ સારું કર્યું. વડાપ્રધાને ચોક્કસપણે તેમની ઝાલમુરીનો આનંદ માણ્યો. પરંતુ અહીં ઝારગ્રામમાં 2020ના રાજ્ય અભિયાન માટે અભિયાનનો અસલી મસાલો ફક્ત ઝાલમુરી કે અન્ય કોઈ ફરસાણમાં ન પણ હોઈ શકે, જેનો આપણા રાજકારણીઓ આનંદ માણી શકે છે. તે એમાં પણ હોઈ શકે છે કે શું સામાજિક સુરક્ષા, નોકરીઓ, કલ્યાણ, આ વાસ્તવિક મુદ્દાઓ લોકો સુધી પહોંચાડી શકાય છે.